હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આશા રાખી રહ્યો છું કે તમારી મુખ્ય પરીક્ષાની તૈયારી જે છે એ ચકાચક થઈ રહી હશે અને થવી જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કેમ ન થાય? કારણ કે આપણે ગોલ્ડન પીરિયડ મળ્યો છે. તમારી એક્ઝામ માનો કે એપ્રિલમાં આવે, મેમાં આવે કે જૂનમાં આવે, કોઈ ફરક નથી પડતો. તમારે તો હંમેશા યાદ રાખો કે આ ગોલ્ડન પીરિયડ મળ્યો છે, એનું યુટિલાઇઝેશન કરીએ. યસ, અને મેક્સિમમ રીડિંગ કરીએ અને એનાથી પણ મેક્સિમમ પ્રેક્ટિસ કરીએ. ચલો, આજના લેક્ચરની અંદર આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એક મહત્વનો ટોપિક એવો ક્લિયર છે, સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણવાના છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના એમ કહી શકાય કે આ પહેલા અગાઉ હું 2 લેક્ચર તમને આપી ચૂક્યો છું. જો તમે એ ન જોયા હોય તો યસ, તમને એક સલાહ છે કે આ લેક્ચર પહેલા તમે એ લેક્ચર જોઈ લેજો, કારણ કે એ લેક્ચરમાં થોડું બેઝિક્સ વસ્તુ મેં કવર કરેલી છે. જો તમે એ જોઈ લીધા હશે તો આ સમજવાની ખૂબ મજા આવશે, અને કદાચ નથી જોયા તો પણ તમને કોઈ એવો ડિફિકલ્ટી નહીં આવે, પણ તમને એમ કહેવાય અંદરથી આમ વધારે મજા લેવી હોય તો પહેલા એટલીસ્ટ તમે બેઝિક્સનો લેક્ચર જોઈ લેજો. સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. હવે હું જનરલી વિદ્યાર્થીઓને કોઈને પૂછું છું કે સાહેબ અથવા મેડમ, સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે તમે શું સમજો છો? તો મારા વિદ્યાર્થી મિત્રોમાં 98% વિદ્યાર્થીઓનો એક જ જવાબ હોય છે, અને મને આજના દિવસ સુધી એ બોલતા નથી આવડ્યું. POSCORD કે વોટેવર કંઈક એવું બોલતા હોય છે વિદ્યાર્થી મિત્રો. યસ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહી દો એટલે છોકરાઓ આ વસ્તુ બોલતા હોય છે. અને જેટલા બી લોકો ક્લિયર છે એક્ઝામ આપે છે એમાં બધા વિદ્યાર્થીઓ આ એક જ સરખો આન્સર લખે છે. બરાબર છે. લ્યુથર ગ્લુકે 1937માં આ વસ્તુ આપી હતી. તો હજી આપણે 1937ની વસ્તુ આજે 2021માં એની એ જ વસ્તુ ઉપયોગ કરીએ છીએ, તો ચવાઈ ગયેલી વસ્તુ છે. તો તમે આન્સરમાં કંઈક જરા હટકે હોવું જોઈએ તો તમને હટકે માર્ક મળે, પણ ખાલી જરા હટકે હોવાથી એ ફાયદો ન થાય, સાચું હોવું જોઈએ. તો આ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, બ્લા 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 બ્લા, આ બધી વસ્તુ હું જે છે એ વિદ્યાર્થીઓને એક અલગ પ્રેક્ટિકલ વેથી સમજાવું છું. હું જે કંઈ પણ ભણાવીશ એમાં આ બધી વસ્તુ આવી જશે, એમાં આ બધી વસ્તુ આવી જશે. આના સિવાયની કેટલીક વસ્તુ આવી જશે. 1937માં જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ખ્યાલ હતો, સ્વાભાવિક છે સમયની સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ખ્યાલમાં પણ કંઈક પ્રગતિ થયેલી છે. યસ, ત્યારે કોઈને આપણે ખબર હતી 1937માં તમને કોઈને ખબર હતી પારદર્શિતા, સંવેદનશીલતા? અથવા તો ત્યારે આપણે ક્યારે એવું વિચાર્યું હતું કે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ? આવું તો ક્યારે કોઈ વિચાર્યું નહોતું એટ એ ટાઈમ. તો આજના સમયની જરૂરિયાત શું છે? આજે આપણે ડિમાન્ડ કરીએ છીએ કે ભાઈ આપણે ભારતના નાગરિક છીએ તો આપણને જાહેર સેવાઓ મેળવવામાં ઓછામાં ઓછી હાલાકી થવી જોઈએ, ઓછામાં ઓછી અગવડતા થવી જોઈએ. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ખ્યાલ ડે બાય ડે જ્યારે પ્રગતિ પામ્યો છે, ત્યારે 1937ની થિયરીઓ લખવી એ એક પણ અંશે વ્યાજબી નથી. થિયરી સાચી છે, હું થિયરીને ના નથી પાડ્યો. થિયરી એની ફંડામેન્ટલ છે, બેઝિક વસ્તુ છે, પણ સમયની સાથે એમાં કંઈક બદલાવ થયો છે, તો એ બદલાવ તમારે જાણવો જરૂરી છે. ક્લિયર છે? ઓકે, આપણે જોઈ ગયેલા હતા પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું હતું. તો કે ભાઈ સરકારનો જે સામાજિક આર્થિક વિકાસને લઈને એજન્ડા હોય છે, દેશની પ્રગતિને લઈને એજન્ડા હોય છે, લોક કલ્યાણ માટેનો એક એજન્ડા હોય છે. અને આ એજન્ડા સિદ્ધ કરવા માટે સરકાર અલગ અલગ રસ્તાઓ અપનાવતી હોય છે. નવી યોજના ઘડે, નવો કોઈ કાર્યક્રમ લાગુ કરે, કોઈ નવી પહેલ લાગુ કરે. ક્લિયર છે? વિશેષ કેસમાં નિયમ બનાવતી હોય અલગ અલગ, કે જેનું લોકોએ પાલન કરવાનું થાય, જાહેર પ્રશાસને પાલન કરવાનું થતું હોય. તો અલ્ટિમેટલી લોક કલ્યાણ, પ્રજાનું કલ્યાણ, દેશની પ્રગતિ, યસ, દેશના લોકોની સુખાકારી, આ બધું ધ્યાનમાં રાખતા સરકાર અલગ અલગ રસ્તાઓ અપનાવતી હોય છે. તો આ કોઈ પણ યોજના છે, કાર્યક્રમ છે, પહેલ છે, એની અમલવારીની પ્રક્રિયા છે, એને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહે છે. હવે તમે એક વસ્તુ સમજો, સ્વચ્છ ભારત મિશન એક યોજના લોન્ચ કરી છે. તો સ્વચ્છ ભારતની માત્ર અમલવારી જ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ભાગ ગણાશે? સ્વચ્છ ભારત મિશન એની અમલવારી જ માત્ર પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ભાગ ગણાશે? તો જો તમે ભૂતકાળની થિયરી મુજબ કહેશો તો હા, એક મર્યાદિત અભિગમ તમે રાખો છો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એક મર્યાદિત ખ્યાલ તમે રાખો છો, તો એ કહી શકાય કે હા ભાઈ, જે તે યોજનાની, કોઈ પણ યોજના હોય, સ્વચ્છ ભારત હોય, આયુષ્માન ભારત હોય, મેક ઇન ઇન્ડિયા હોય, કોઈ પણ યોજના હોય, એની અમલવારી જે છે એ જ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ભાગ ગણી શકાય.
પણ સમયની સાથે આજે તમે જુઓ બ્યુરોક્રેસી જે છે, સિનિયર આઈએએસ ઓફિસર જે છે, એ લોકો શું કરે છે તો કે ભાઈ જે તે યોજનાના ઘડતરમાં ભાગ લે છે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ ડોક્ટર વીકે પોલ નીતિ આયોગના મેમ્બર છે, તો આ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના છે, ક્લિયર છે, તો એના ઘડતરમાં ડોક્ટર વીકે પોલ સૌથી મેઇન વ્યક્તિ છે. સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ તો ડોક્ટર પરમેશ્વરન અય્યર જે છે એ વ્યક્તિ બ્રેઇન ચાઇલ્ડ છે સ્વચ્છ ભારત મિશનની પાછળ. તો એક વસ્તુ યાદ રાખી લ્યો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પહેલા એવું હતું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માત્ર ને માત્ર શું આવતું હતું તો કે યોજનાઓની અમલવારી, કે જાહેર કાર્યક્રમોની અમલવારી. પરંતુ હવે યસ, અમલવારી નહીં, પરંતુ યોજના કે કાર્યક્રમોનું ઘડતર જે છે, ઘડતર ટૂંકમાં એનું આયોજન કરવાની વાત થાય તો એ બધી વસ્તુઓમાં પણ ક્લિયર છે આજે બ્યુરોક્રેસી બહુ એક્ટિવલી પાર્ટ લે છે, બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. અને યસ, મેં ઉદાહરણ પણ તમને આપ્યા. માનો કે આપણી ગુજરાતની એક યોજના છે જ્યોતિગ્રામ યોજના. યસ, કે 24/7 આજે આપણે વીજળી ઉપલબ્ધ થઈ છે, તો એની પાછળ તો એમની પાછળ પાંડિયન સાહેબનો હાથ હતો. યસ, પાંડિયન સાહેબ, ડોક્ટર ડીજે પાંડિયન, એમને મહત્વની ભૂમિકા ભજવી હતી અને જ્યોતિગ્રામનો કોન્સેપ્ટ લાવ્યા હતા. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. ક્લિયર છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એક સમય હતો કે જ્યારે માત્ર ને માત્ર યોજનાઓની અમલવારી જ જોવામાં આવતી હતી, પણ હવે એ જે તે યોજનાના ઘડતરથી લઈ યસ એનું આયોજન કરવાથી લઈ એની અમલવારી પણ આવે છે. અને અમલવારીની આગળ આજે તમે સોશિયલ ઓડિટની વાત કરો છો તો શું છે, એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જ ભાગ છે. તો એ એક પછી એક દરેક તબક્કાઓ આપણે સમજવા માટે મેં એક વિશેષ ચાર્ટ તમારા વિદ્યાર્થીઓ માટે બનાવ્યો છે. એ આ ચાર્ટ છે, આ, અને એના પછી આગળ જતા આ કન્ટિન્યુ ચાર્ટ છે. અહીંયાથી આમ આગળ જશે, અહીંયાથી આમ આગળ જશે. યસ, અને એ વસ્તુ અહીંયા આવશે. ક્લિયર છે? તો આ ચાર્ટ જો તમે સમજી ગયા તો આખું પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જે ભૂમિકા છે એ આખું પબેડ જે છે તમારું, એ આ બે ચાર્ટ ઉપર ડિપેન્ડ કરે છે. હું ગેરંટી સાથે આપી રહ્યો છું, આ ચાર્ટ સમજ્યા પછી તમને પબેડ જે છે ને અઘરું નહીં લાગે. પછી હું તમને કહી દઈશ, તમે એમ કહેશો સાહેબ બોલો પારદર્શિતા ને આવું બધું તમે બોલો છો, એ આવશે ભાઈ, ચિંતા ના કરો. ક્લિયર છે? તો ચલો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો આ જે તમારા પરંપરાગત ખ્યાલ છે એનું હું સન્માન કરું છું, પણ હું કંઈક અલગ રીતે ડિસ્કસ કરું છું કે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે, જે સમજો છે એને સરસ રીતે લખી શકે અને એક બેસ્ટ માર્ક મેળવી શકે. હું આ જે કંઈ પણ લખ્યું છે એ આપણા ઉદાહરણમાં આવી જશે, પણ એનાથી આગળની વસ્તુઓ પણ કંઈક આવશે કે જે સમયાંતરે પ્રગતિ થઈ છે સમયમાં, અથવા તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પ્રગતિ થઈ છે, તો જે નવા આયામો એડ થયા, જે નવા આયામો અહીંયા એડ થયા હશે એની પણ આપણે વાત કરી લઈશું. ક્લિયર છે? તો બેઝિકલી પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. ક્લિયર છે? કે મેં કીધું એમ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું, કે સરકારનો કોઈ વિકાસલક્ષી એજન્ડા હોય, યસ, એને સિદ્ધ કરવા માટે યોજના કે બધું કંઈ લાગુ કરવામાં આવે. તો અહીંયા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બે વસ્તુ તમે અહીંયા કરી શકશો. ક્લિયર છે? પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં તમે એમ કહી શકાય કે બે વસ્તુ કરી શકશો. એક અહીંયા આપણે લઈશું સ્વચ્છ ભારત મિશન. સ્વચ્છ ભારત મિશન યોજનાઓનું પ્રેક્ટિકલ જ, અને અહીંયા બી માં લઈશું આપણે આયુષ્માન ભારત મિશન. કોઈ પણ તમે લઈ શકો, કોઈ પણ યોજના લઈ શકો. આયુષ્માન ભારત મિશન હું એટલા માટે લઉં છું કે આ બંને વસ્તુની બધા વિદ્યાર્થીઓને ખબર હશે. ક્લિયર છે? ઓકે, તો ચલો આપણે એને એક સરસ રીતે સમજીએ. ઓકે, કે બેઝિકલી સરકારે એક વિકાસલક્ષી એજન્ડા નક્કી કર્યો. શું એજન્ડા હતો? કે ભાઈ ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવું. એજન્ડા શું હતો? તો કે ભાઈ ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવું. ઓકે, મુક્ત કરવું. કેમ? તો કે ભાઈ ખુલ્લામાં શૌચક્રિયા થાય તો રોગોનું પ્રમાણ વધારે હોય. યસ. બીજું તો કે ભાઈ મહિલાઓની ગરિમા સંબંધિત પ્રશ્નો ઉભા થતા હતા. હા, મહિલાઓની ગરિમા.
યસ, ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે જવું તો એ મહિલાઓની ગરિમાનું હનન હતું. ક્લિયર છે? તો ખુલ્લામાં શૌચક્રિયા થતી હતી અને એના એમ કહી શકાય કે ઘણા બધા ગેરલાભ હતા. માનો કે આજે એમ કહી શકાય કે સ્વચ્છતા ન જાળવવામાં આવે તો ઘણા બધા રોગો થાય છે. માનો કે કોલેરા છે અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ન્યુમોનિયા છે. તો આવા બધા રોગો જે છે એ જો તમે સ્વચ્છતા પ્રોપર રાખો, ક્લિયર છે, તો આવા રોગોનું ભારણ ઘટાડી શકાય. આજે માનો કે ગંદકી થાય તો ગંદકીમાંથી મચ્છર થાય, મચ્છરમાંથી પછી મેલેરિયા, ટાઇફોઇડ ને આવા બધા અલગ અલગ જે કંઈ પણ રોગો છે એ તો ભાઈ ડોક્ટરોનો વિષય થઈ ગયો. પણ આપણું કામ શું છે કે યસ, સરકારનો એજન્ડા શું હતો કે ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી આપણે મુક્ત કરવું છે કે જેથી આ ડિઝીઝનું બર્ડન છે, રોગોનું ભારણ છે એ વધારે છે તો એને ઘટાડી શકાય અને યસ, મહિલાઓની ગરિમા આપણે સુનિશ્ચિત કરી શકીએ. ઓકે, તો હવે શું કરશે સરકાર? તો આ ખુલ્લામાંથી શૌચક્રિયામાં ભારતને ઓપન ડિફેકેશન ફ્રી કરવું છે તો એના માટે અલગ અલગ વિકલ્પ વિચારશે કે ભાઈ કારણ શું છે. પહેલા તો કારણ શું છે એનું, તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બધું તપાસ કરવામાં આવે તો કે ભાઈ ટોયલેટ છે એ ઉપલબ્ધ નથી. ક્લિયર છે? ઘરોમાં ટોયલેટ ઉપલબ્ધ ન હોવા. લોકો જે છે એમને કેમ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે? તો કે ભાઈ ઘરમાં એમને ટોયલેટ નથી. તો હવે શું કરી શકાય? આના કારણોમાં તો એમ વિચારી શકાય ને કે લેટ્સ સે ફોર નિરાકરણ માટે, સોરી, કારણ થઈ ગયું, તો નિરાકરણ શું વિચારી શકાય? તો કે તમે કાલ સવારે એવો કાયદો પસાર કરી દો કે જે કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે જશે એને 1000 રૂપિયા દંડ આપવો પડશે. તો એક વિકલ્પ થઈ ગયો એનું નિરાકરણ. બીજું નિરાકરણ તમે એવું કરી દો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફરજિયાતપણે ઘરમાં ટોયલેટ હોવું જ જોઈએ એવા નિયમ બનાવો. ફરજિયાતપણે ઘરમાં ટોયલેટ હોવું જ જોઈએ. ખુલ્લામાં શૌચક્રિયા કરશો તો તમને 1000 રૂપિયા દંડ થશે, જસ્ટ લાઈક એ ટ્રાફિકમાં તમને દંડ થાય છે. ત્રીજો વિકલ્પ એવો પણ વિચારી શકાય કે ભાઈ લોકોના ઘરમાં ટોયલેટ નથી તો લોકોને ટોયલેટ બનાવી આપવા. ક્લિયર છે? ત્રીજો વિકલ્પ શું આવ્યો? તો કે ભાઈ લોકોને પાકા ટોયલેટ બનાવી આપવા. ક્લિયર છે? અહીંયા વાત કરીએ દંડ, અહીંયા વાત કરીએ ફરજિયાત જોગવાઈ. તો વિકલ્પ તો ઘણા બધા હોય પણ એમાંથી બેસ્ટ વિકલ્પ, એમાંથી સાચો વિકલ્પ કયો? તો દંડ તો ઉચિત નહીં કહેવાય. ક્લિયર છે? યસ, ફરજિયાત જોગવાઈ એ પણ થોડોક ઉચિત વિકલ્પ નથી. તો બેસ્ટ વિકલ્પ શું આવ્યો કે ભાઈ ઘરમાં ટોયલેટ નથી માટે લોકોને બહાર જવું પડે છે અને માટે આ બધી સમસ્યાઓ છે આપણા માટે. તો હવે લોકોને ટોયલેટ બનાવી આપવા. વિકાસલક્ષી એજન્ડા શું હતો? તો કે ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવું કે જેથી રોગચાળો અટકાવી શકાય, મહિલાઓની ગરિમા સુનિશ્ચિત કરી શકાય. એના નિરાકરણ માટે અલગ અલગ વિકલ્પો વિચારવામાં આવ્યા. ફાઇનલી એક વિકલ્પ પસંદ કરવામાં આવ્યો. શું? તો કે ભાઈ લોકોને આપણે પાકા ટોયલેટ બનાવી આપીશું. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એક વસ્તુ આ થાય છે કે વિકાસલક્ષી એજન્ડા નિર્ધારિત કરવો અને એ એજન્ડા સિદ્ધ કરવા માટેનું કોઈ માધ્યમ નક્કી કરવું. મેં કીધું કાયદો ઘડવો, યોજના બનાવવી કે પછી કાર્યક્રમ લાગુ કરવો અને એમાં આગળ જતા જે શ્રેષ્ઠ નિરાકરણ છે, શ્રેષ્ઠ વિકલ્પ છે, યસ, એની તમે પસંદગી કરી. રાઈટ? ઓકે, તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માત્ર આ જ વસ્તુ નથી આવતી. આ તો કેવો હતો? સરકારનો એક ભવિષ્યલક્ષી એજન્ડા હતો. ઘણા ખરા કેસમાં એવું હોય કે વર્તમાનમાં કોઈ સમસ્યા હોય, વર્તમાનમાં કોઈ પડકાર હોય કે જે લોકોના માટે માથાનો દુખાવો હોય. જેમ કે વાત કરીએ આયુષ્માન ભારત કેમ લાવવી પડી? તો તત્કાલીન સમસ્યા શું હતી? તો કે ભાઈ ભારતમાં આરોગ્ય ખર્ચનું મોટું ભારણ લોકો પર, મોટું આર્થિક ભારણ જે છે લોકો પર આવતું હતું. કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે, ટેકનિકલ શબ્દ છે, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર કે ભાઈ 70% હતો. એક્ઝેક્ટલી ગણો તો 69% સમથિંગ હતો. અર્થાત ભારતમાં આરોગ્ય ઉપર 100 રૂપિયા ખર્ચ થતા હતા. ભારતમાં આરોગ્ય ઉપર 100 રૂપિયા ખર્ચ થતા હોય તો 69 રૂપિયા 69% એપ્રોક્સિમેટલી 70 રૂપિયા તો વ્યક્તિના ખીચા ઉપર બોજો હતો.
અને એનાથી જો સરળ ભાષામાં સમજીએ તો માનો કે હું મારા ઉપર 100 રૂપિયાનો ખર્ચ કરું છું મારું આરોગ્ય જાળવવા માટે, તો એમાંથી 70 રૂપિયા મારે મારા ખીચામાંથી કાઢવા પડે છે. 30 રૂપિયા જ રાજ્ય જે છે એ આપે છે, રાજ્ય મતલબ સરકાર દ્વારા. ક્લિયર છે? તો હવે એક વસ્તુ વિચાર કરો, કોઈ વ્યક્તિ 10,000 કે 15 કે 20,000 રૂપિયાનો પગારદાર છે, હવે એને માનો કે કોઈ ગંભીર બીમારી આવી તો, અથવા તો ઈવન માનો કે એનો સામાન્ય પગ ભાંગી ગયો તો હવે પગ ભાંગી ગયો તો કદાચ માનો કે થોડું સામાન્યથી વધારે ઈજા થઈ છે તો એને 50,000 ખર્ચ આવ્યો, 20,000 પગાર છે. ઇટ મીન્સ એની તો 3 મહિનાની મૂડી પૂરી થઈ ગઈ ને. એક કે 3 મહિનાનો જે એનો પગાર હતો, 2.5-3 મહિનાનો પગાર, એ એમાં જતો રહ્યો. ઉપર જતા એ 2.5-3 મહિના કામ નહીં કરે તો યસ, એ બીજું ભારણ વધારે આવ્યું ને. કામ નહીં કરી શકે તો પેલા તો એ પગાર લોસ થયો, ઉપર જતા એની બચત હતી એ ખર્ચાઈ ગઈ. તો એમ કહી શકાય કે લોકો ઉપર આરોગ્ય ખર્ચનું ભારણ વધારે આવતું હતું. ક્લિયર છે? તો આ એક સમસ્યા હતી. યસ. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બીજી વસ્તુ આ એ પણ છે કે કોઈ પણ તત્કાલીન સમસ્યા કે પડકાર જે છે પહેલા તો એની સ્વીકૃતિ કરી લેવી. સરકારની અંદર કેવું છે કે સમસ્યા જે હોય બધાને ખબર છે કે આ સમસ્યા છે, પણ એ સમસ્યાને માન્યતા આપવી, એનો સ્વીકાર કરી લેવો ને એ બહુ મોટી વસ્તુ છે. સરકાર ક્યારેય સ્વીકારે જ નહીં, કોઈ બી સરકારો હોય. તો હવે બીજી વસ્તુ કે તમે સ્વીકારી લીધું કે હા ભાઈ, આરોગ્ય ખર્ચનું ભારણ જે છે એ લોકો ઉપર આવે છે, લોકો ઉપર આરોગ્ય ખર્ચનું બર્ડન વધારે આવે છે. તો એના માટેના કારણો શું શું હોઈ શકે? ચલો આવા પડકાર કે સમસ્યાના કારણોની ઓળખ કરવી. એક કે ભાઈ આપણા દેશમાં શું હોસ્પિટલો નથી? તો એમ કહી શકાય કે હા, હોસ્પિટલો તો છે જ. ભારતની અંદર જાહેર ક્ષેત્રની હોસ્પિટલો છે, પણ આ 120, 130, 140 કરોડની વસ્તી છે, એની જે જરૂરિયાત છે આરોગ્યલક્ષી જરૂરિયાત, એ પૂરી કરવા માટે જેટલી હોસ્પિટલો હોવી જોઈએ જાહેર ક્ષેત્રમાં એ નથી. ધ્યાનથી સમજો, મેં શું કીધું છે, આ આરોગ્ય ખર્ચનું ભારણ લોકો પર આવે છે તો એના કારણો શું? શું આપણી પાસે જાહેર અસ્પતાલો નથી? જાહેર સારી પબ્લિક હોસ્પિટલ્સ નથી? સરકારી હોસ્પિટલો નથી? ના, આપણી પાસે સરકારી હોસ્પિટલો છે, પરંતુ શું છે રીઝન? તો કે ભાઈ, એક કે આ 140 કરોડની વસ્તીને ધ્યાનમાં રાખતા જેટલી હોસ્પિટલ સુવિધાઓ હોવી જોઈએ એ હોસ્પિટલ સુવિધા આપણી પાસે નથી. બીજું રીઝન શું હોઈ શકે કે લોકોનું એક પરસેપ્શન, લોકોનો દ્રષ્ટિકોણ. આજે લોકોનો દ્રષ્ટિકોણ એવો છે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં સારી સેવા ન મળે. લોકોનો એક ઓપિનિયન શું છે કે સરકારી હોસ્પિટલમાં સારી સેવાઓ મળતી નથી, આપણે માટે પ્રાઇવેટમાં જવું જોઈએ. બે કોરથી વસ્તુ છે ને માત્ર સરકારનો વાંક નથી કે હોસ્પિટલો ઓછી છે અથવા હોસ્પિટલો પર્યાપ્ત માત્રામાં નથી, પણ લોકોનો દ્રષ્ટિકોણ એવો છે. હવે ચલો સમસ્યા છે તો કઈ લોકોને તમે નહીં કહી શકો કે ભાઈ તમારો જે એટીટ્યુડ આવો છે, તમે સરકારી હોસ્પિટલમાં આવો, એવું તો સરકાર કહી નથી શકતી. તો હવે નિરાકરણ, એનું સમાધાન શું આવી શકે? નિરાકરણ, તો નિરાકરણમાં એક વસ્તુ કહી શકાય. પહેલી વસ્તુ કે નિરાકરણ એક એવું પણ હોઈ શકે સમજવા માટે કે ભાઈ આપણે હોસ્પિટલો બનાવવાનું ચાલુ કરો. ક્લિયર છે? જાહેર હોસ્પિટલો નું નિર્માણ શરૂ કરો. હવે તમે એક વસ્તુ એમ કહો છો, ભારતના તાલુકે આપણે પબ્લિક સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દઈએ, તો એ શક્ય છે? દરેક તાલુકામાં એમ કહી શકાય દરેક તાલુકામાં એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવી શક્ય છે સરકાર માટે? નથી. ફાઇનાન્શિયલી પણ શક્ય નથી. અને ઉપર જતા એ હોસ્પિટલો દેશના બધા તાલુકામાં બનશો ત્યાં સુધીમાં તો બીજા 20 વર્ષ વયા જશે. તો 20 વર્ષ સુધી શું આ આરોગ્ય ખર્ચનું ભારણ આવે છે? 20 વર્ષ સુધી શું પ્રજાને કઈ મરવા તો ના દઈ શકો તમે? તો એક વિકલ્પ આ થઈ ગયો. બીજી વસ્તુ કે વર્તમાન સુવિધાઓને સઘન કરો. વર્તમાન સુવિધાઓ સઘન કરો. પણ આ વિકલ્પમાં કેવું છે, તમે સઘન કરીને કેટલી કરી શકશો? એક લિમિટથી વધારે તો એને નહીં કરી શકો. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વર્તમાન સુવિધાઓને સઘન કરવું, ઇટ મીન્સ કે ગુજરાત સરકારે હમણાં જાહેર કર્યું છે કે ભાઈ ડીસાની જે હોસ્પિટલ છે એને બેઝિકલી હોસ્પિટલ એક જિલ્લા કક્ષાએ હોય. ક્લિયર છે? પણ જિલ્લામાં માનો કે મોટો તાલુકો અથવા મોટું કેન્દ્ર હોય કોઈ બીજું સિટી, તો ત્યાં એક સારી હોસ્પિટલ બનાવવામાં આવી હોય અને એ હોસ્પિટલ જે છે એને અપગ્રેડ કરી દેવામાં આવે. આ વખતે સરકારે જાહેર કર્યું છે ને.
ઊંઝામાં 100 બેડની નવી હોસ્પિટલ ને બધું તમે ગુજરાત બજેટ જોઈ લીધું હશે. તો વર્તમાન સુવિધાઓને સઘન કરવી, પણ એનાથી પણ એમ કહી શકાય કે સંપૂર્ણ નિરાકરણ આવી શકે એમ નથી. તો હવે તમે ધ્યાન રાખો કે નવી હોસ્પિટલો બનાવવામાં ટાઈમ લાગશે. વર્તમાન હોસ્પિટલો સઘન કરશું તો એમાંય કંઈ એટલું બધું બધી જરૂરિયાત તો પૂરી નહીં થઈ શકે. આ બે વસ્તુ. અને ત્રીજું, લોકોનો દ્રષ્ટિકોણ એવો છે કે ભાઈ સરકારી હોસ્પિટલ એટલે ક્લિયર છે ત્યાં સારી સુવિધા નહીં હોય. તો હવે સરકારે ત્રીજો વિકલ્પ શું વિચાર્યો? કઈ વાંધો નહીં, તમે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ શકો છો. તમારા ખાનગી હોસ્પિટલની સારવારનો જે ખર્ચ થશે એ ખર્ચ સરકાર ભોગવશે એક મર્યાદાની અંદર. તો એના માટે વિકલ્પ શું આવ્યો? આરોગ્ય વીમો. આરોગ્ય વીમો બરાબર કોણ આપશે? સરકાર દ્વારા. પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ. પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ અર્થાત કે તમને માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમને હૃદયરોગ સંબંધિત બીમારી છે, તમારે સરકારી હોસ્પિટલમાં આવશો તો અમે તમને સારી સુવિધા છે જ, ત્યાં તમારું ઓપરેશન થઈ જશે. પણ તમારે ખાનગી હોસ્પિટલમાં જવું છે અથવા તો તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી શકો એમ નથી અને તમને તમારા જ જિલ્લાની રાજકોટ અથવા જુનાગઢ અમરેલીમાં તમને સારા ડોક્ટર છે અને તમારે ત્યાં સુવિધા લેવી છે, તો કાંઈ વાંધો નહીં, ત્યાં તમે તમારા હૃદય રોગને સંબંધિત સારવાર લઈ લો. એક મર્યાદા નક્કી કરી હશે, એ મર્યાદામાં તમને સરકાર જે છે એ પૈસા આપી દેશે. માનો કે ની રિપ્લેસમેન્ટ. ક્લિયર છે? ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો આજે ની રિપ્લેસમેન્ટ જે મોટી ઉંમરના લોકો છે એમને ઘણા બધા લોકો કરાવી રહ્યા છે ની રિપ્લેસમેન્ટ. તો આ ની રિપ્લેસમેન્ટમાં સરકારે કીધું કે એક મર્યાદા નક્કી કરી, એક પગનું હોય તો 40,000, બે પગનું હોય તો 80,000 રૂપિયા સરકાર જે છે એ આપે છે. મા અમૃતમ યોજના, હવે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા અમૃતમ બેને ભેગી કરી દેવામાં આવી છે, તો 80,000 રૂપિયા મળે છે. પણ યસ, હવે તમે એમ કહો કે સાહેબ હું તો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝાયડસ કેડિલા અથવા જસલોક હોસ્પિટલ અથવા તો કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં જઈને સારવાર લઉં તો સરકાર કહે છે ભાઈ લ્યો, અમે નક્કી કર્યું હશે કે ની રિપ્લેસમેન્ટના તમને 80,000 મળશે બે પગના. તમે માનો કે કોઈ ખાનગી હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ કરાવો છો અને એના 1 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, તો સરકાર તમને 80,000 રૂપિયા જ આપશે. ક્લિયર છે કે? તો બે રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન આવે છે. એક કે વિકાસલક્ષી એજન્ડાના સંદર્ભમાં આવે છે અને તત્કાલીન સમસ્યા કે પડકાર માટે પણ આવે છે. ક્લિયર છે? યસ, માનો કે ભારતને મેન્યુફેક્ચરિંગની દુનિયામાં હબ બનાવવું છે તો એ વિકાસલક્ષી એજન્ડા થયો. ક્લિયર છે? તો જુઓ, તત્કાલીન સમસ્યા હતી કે આરોગ્ય ખર્ચનું ભારણ લોકો પર આવે છે, તો એ સ્વીકારી લીધું. એના માટેના કારણોની પણ ઓળખ કરી લીધી આપણે. યસ, અને ઉપર જતા યસ આવા પડકાર કે સમસ્યા જે છે એનું સમાધાન નિરાકરણ હોય તેવા તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કર્યું. જુઓ આપણે યસ, હોસ્પિટલનું નિર્માણ કરવું, વર્તમાન સુવિધાઓ સઘન કરવી, આરોગ્ય વીમો, તમામ વિકલ્પો વિચાર્યા અને એમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ આવ્યો એને તમે યોજના અથવા કાર્યક્રમનું સ્વરૂપ આપ્યું છે. હવે નક્કી કરી લીધું કે ભાઈ ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનાવવું છે, તો આપણે એક પ્રોગ્રામ લોન્ચ કરીશું, સ્વચ્છ ભારત મિશન. ક્લિયર છે? કે જેના અંતર્ગત આપણે લોકોને ટોયલેટ બનાવી આપીશું. સ્વચ્છ ભારત મિશન 1.0, 2.0 માં અલગ થઈ ગયું છે. અને યસ, આરોગ્યના સંદર્ભમાં લોકો પર આરોગ્યનું ભારણ આવે છે, આરોગ્ય ખર્ચનું, તો એ ઓછું કરવા માટે આપણે જાહેર આરોગ્ય વીમો આપીશું. જાહેર આરોગ્ય વીમો. યસ, અને એના માટે યોજના આવી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. ₹5 લાખ. ક્લિયર છે? ₹5 લાખ પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ જે છે એટલો વીમો આપવામાં આવ્યો છે. તો હવે એ નક્કી થઈ ગયું કે સ્વચ્છ ભારતમાં ટોયલેટ બનાવવા ₹12,000 ની સહાય. અને યસ, અહીંયા તો કે ₹5 લાખ પ્રતિ વર્ષ પ્રતિ પરિવાર. ઓકે, નક્કી થઈ ગયું. તો પહેલા તો આ કેમ નક્કી થયું? તો કે યોજનાઓના જે ઘડતર સાથે સંકળાયેલા હશે, પ્લાનિંગ સાથે સંકળાયેલા હશે, યસ, એવા નિષ્ણાંતો ચર્ચા કરશે કે આરોગ્ય પર કેટલો ખર્ચ આવે છે, અથવા એક ટોયલેટ બનાવવાનું થાય તો ઇન જનરલ કેટલો ખર્ચ થાય છે. માનો કે અહીંયા આપણે ટોયલેટ બનાવવાની વાત કરીએ, તમારે કઈ જમીન બમીન તો લેવાની નથી, સીધું ઊભું જ કરી દેવાનું છે ટોયલેટ. યસ, તો હા, તો એ બધું વસ્તુ એક્સપર્ટ્સ નક્કી કરે તો નાણાકીય બાબતો નક્કી થઈ કે ભાઈ ₹12,000 એક ટોયલેટ બનાવવા માટે ઇનફ છે. અને યસ, આરોગ્ય વીમા માટે આપણે
5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ પ્રતિ પરિવાર જે છે એ આપીશું. કારણ કે ફાઇનલી સરકારને એ બધું ધ્યાન રાખવું પડે હો, ફાઇનાન્સની વસ્તુ હોય તો. હવે નાણાકીય બાબતો નક્કી થઈ પછી એ જોવામાં આવશે કે નાણાકીય બાબતોમાં સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે કે પછી રાજ્ય અને કેન્દ્ર સંયુક્ત ખર્ચ ભોગવશે. 60-40 રહેશે, માનો કે નોર્મલ સ્ટેટ હશે તો, સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટ હશે તો 90-10નો રેશિયો રહેશે. તો આ નાણાકીય બાબતો નક્કી કરવી. પછી એ જે તે યોજના લાગુ કરવાની છે તો યસ, એમાં લાભાર્થીની ઓળખ કરવા માટે કોઈ ખોટો લાભાર્થી લાભ ન લઈ જાય. ક્લિયર છે? યસ. તો એના ફોર્મ ભરવાના હોય તો એ ફોર્મ કઈ રીતે ભરાશે? યસ. તો એના સંદર્ભમાં રૂલ્સ, નિયમો, રેગ્યુલેશન, વિનિયમો, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કે એની કાર્યવાહી કઈ રીતે હશે. પંચાયતમાંથી ફોર્મ ભરાય અને તાલુકા પંચાયતમાં આવશે, તાલુકા પંચાયતમાંથી બધું જિલ્લા કક્ષાએ, જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ, કઈ રીતે? તો આખી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હશે. માનો કે કોઈ વ્યક્તિને સહાય મળવા પાત્ર છે, મળી નથી, તો એના માટે શું કરીશું? ક્લિયર છે? પ્રોટોકોલ્સ તૈયાર કરવાના. એ જ રીતે સેમ અહીંયા એવું આયુષ્માન ભારતમાં કે 5 લાખ રૂપિયા આરોગ્યનો વીમો કરવાનો છે તો યસ, લોકોને કઈ રીતે કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, કઈ રીતે હોસ્પિટલો જોડાશે આપણી સાથે. બધી હોસ્પિટલમાં આયુષ્માન ભારતનો લાભ નથી મળતો. જે એમપેનલ હોસ્પિટલો, કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે, એમપેનલ્ડ હોસ્પિટલ્સ, તો યસ, હોસ્પિટલો કઈ રીતે આપણી સાથે જોડાઈ શકે. બધી હોસ્પિટલો સ્વચ્છ ભારત આયુષ્માન ભારતમાં નથી જોડાઈ. જે હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો આયુષ્માન ભારત સાથે જોડાયેલી છે એ હોસ્પિટલોમાં તમે સારવાર લ્યો તો જ તમને લાભ મળે છે આરોગ્ય વીમાનો. તો આ બધી વસ્તુઓ જોવાની કે હોસ્પિટલ કઈ રીતે જોડાશે. યસ, લોકોને આપણે કઈ રીતે કાર્ડ ઇસ્યુ કરીશું. યસ, હોસ્પિટલોને પેમેન્ટ કઈ રીતે થશે. માનો કે હોસ્પિટલોને ટાઈમે પેમેન્ટ ન થાય તો હોસ્પિટલો કાલથી સેવા આપતી બંધ થઈ જશે, ખાનગી હોસ્પિટલો. તો આ બધું રૂલ્સ, રેગ્યુલેશન્સ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, પ્રોટોકોલ્સ તૈયાર કરવા એ પણ તમારા પબ્લિક એડમિનિસ્ટ્રેશનની કાર્યરીતિનો જ ભાગ છે. સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આવશે. પછી વિવિધ સહભાગીઓની ભૂમિકા નક્કી કરવાની. કેન્દ્ર સરકારની ભૂમિકા શું રહેશે, રાજ્ય સરકારની ભૂમિકા શું રહેશે. ક્લિયર છે? પછી જિલ્લા પ્રશાસનની ભૂમિકા શું રહેશે, ગ્રામ પંચાયતની ભૂમિકા શું રહેશે. લોકોમાં જાગૃતિ આવે, લોક જાગૃતિ આવે એ માટે નાગરિક સમાજની આપણે કઈ રીતે મદદ લઈશું. આ બધું યોજનાઓમાં નક્કી થાય. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં દરેક બાબતો આવશે. ક્લિયર છે? તો ફાઇનલી આ બધી વસ્તુઓ નક્કી કરી યોજનાના અનુસંધાનમાં અને હવે આપણે યોજનાના શ્રી ગણેશ કરીએ છીએ. યોજના કે કાર્યક્રમની અમલવારી જે છે એ શરૂ કરી દીધી. હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે કોઈએ આવી યોજના વિશે સાંભળ્યું હતું અગાઉ? સ્વચ્છ ભારત અંતર્ગત ટોયલેટ બનાવી દઈશું આપણે, અથવા તો લોકોને આ પ્રકારે આરોગ્ય વીમો. દુનિયાના બીજા દેશોમાં હતું પણ ભારતમાં આ વસ્તુ પહેલી વાર લાગુ કરી. તો સ્વાભાવિક છે જ્યારે તમે કોઈ પણ વસ્તુ પહેલી વાર કરી રહ્યા હોય તો એ પરફેક્ટ નથી જોવાની. કોઈ પણ યોજના હોય એ પહેલી વારમાં પરફેક્ટ હોય જ નહીં. એ સમયાંતરે લાગુ થતી જાય, સુધારા કરતા જાય, પછી પરફેક્ટ બની જાય. તો યસ, માત્ર યોજનાઓની અમલવારી કરી દો અથવા યોજનાઓની અમલવારી કરવી એ એકમાત્ર પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પૂરું નથી થઈ જતું. હવે યોજનાની અમલવારી કરી તો એની તમારે સમીક્ષાત્મક કામગીરી કરવાની થાય, રિવ્યુ પ્રોસેસ. યસ, જે તે યોજના છે, ક્લિયર છે? યસ, એની એક રિવ્યુ પ્રોસેસ સ્ટાર્ટ થાય. રિવ્યુ પ્રોસેસમાં શું કરતા હોય તમે કે ભાઈ જે તે યોજનાની અમલવારી થઈ રહી છે, માનો કે સ્વચ્છ ભારતની અમલવારી થઈ રહી છે તો સ્વચ્છ ભારતની અમલવારીમાં શું અવરોધ ઊભા આવી રહ્યા છે, કયા પડકારો સ્વચ્છ ભારતની અમલવારીમાં કયા પડકારો આવી રહ્યા છે, લોકોને કોઈ મુશ્કેલી પડી રહી હોય. ક્લિયર છે? તો યસ, એ પુનઃ સમીક્ષાના માધ્યમથી તમને ખબર પડશે. જન આરોગ્ય યોજના છે આયુષ્માન ભારત યોજના, તો આયુષ્માન ભારત યોજનામાં માનો કે હોસ્પિટલોની કોઈ સમસ્યા હોય કે ભાઈ પેમેન્ટ 3 મહિને આવે છે તો એ પુનઃ તો એક પડકાર કહેવાય. 3 મહિને પૈસા આવે તો કાલ સવારે કદાચ હોસ્પિટલો જોડાશે પણ નહીં, અથવા તો લોકોને એમ કહી શકાય કે માં કાર્ડ નીકાળવા માટે કોઈ અથવા આયુષ્માન ભારત કાર્ડ નીકાળવા માટે કોઈ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો હોય. માનો કે માં કાર્ડ નીકળવામાં 7 દિવસ લાગી જતા હોય તો ઘણી વખત કેસ એવો હોય કે 7 દિવસ પહેલા ઓપરેશન થઈ જવું જોઈએ. તો આ બધી વસ્તુઓ તો એમ કહી શકાય જો યોજનાની અમલવારીમાં આવી રહેલા અવરોધો જે છે એમની ઓળખ માટે પુનઃ સમીક્ષા કરવી. પછી તો કે માત્ર ને માત્ર એટલું પૂરતું નથી. કોક એવો વ્યક્તિ, માનો કે આજે તમે સ્વચ્છ ભારતમાં બધાને ખબર છે, મને તમને બધાને ખબર છે કે ઘણા ખરા લોકો એવા હતા કે એમને એમના ઘરમાં
એમ કહી શકાય કે ટોયલેટ હતા છતાંય ક્લિયર છે શું કર્યું તો કે ભાઈ સ્વચ્છ ભારત મિશન હેઠળ 12,000ની સહાય લઈ લીધી. ઘણાના 2 ઘર હતા, ગામડામાં જનરલી એવું હોય નવું ઘર ને જૂનું ઘર, તો જૂના ઘરે ટોયલેટ બનાવવાના નામ પર છે ને 12,000 સહાય લઈ ચૂક્યા છે. આ વાસ્તવિકતા છે. તો યસ, બેઝિકલી ક્લિયર છે. તો યોજનાનો લાભ સાચા અને વાસ્તવિક લાભાર્થીને મળી રહ્યો છે એ સુનિશ્ચિત કરવા માટે સોશિયલ ઓડિટની પ્રક્રિયા હાથ ધરવી. માનો કે તમે એમ કહેશો કે સાહેબ તો શું કરવાનું થાય, તો માટે પહેલા જ આપણે જુઓ, તમે સ્વચ્છ ભારત અંતર્ગત હવે નિયમ બનાવ્યા છે. ટોયલેટ્સના ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાના થાય રેગ્યુલર બેઝિસ ઉપર. ક્લિયર છે. પછી જ તમને હવે સહાય મળે છે. કદાચ તમે જોયું હશે ટોયલેટના ફોટોગ્રાફ્સ ને આ તેન બધું તમને સહાય મળી જાય પછી તમારે રેગ્યુલર બેઝિસ ઉપર કામ થાય. એક દિવસમાં તો ટોયલેટ નથી બન્યું. પહેલા એવું હતું કે ટોયલેટના પૈસા મળી જાય ને તમને 12,000 રૂપિયા, એટલે તમારે સિમ્પલ ટોયલેટનો ફોટોગ્રાફ જ અપલોડ કરવાનો હતો. પછી સરકારને ખબર પડી કે લોકો શું કરે છે, સહાય લઈ લે છે અને એમનું જે જૂનું ટોયલેટ હોય ને એના ફોટા પણ આપીને મૂકી દે છે. તો સરકારે શું કર્યું, હવે એવો નિયમ નથી. હવે એવો નિયમ છે કે તમને 12,000 રૂપિયા મળ્યા, તમે કઈ જમીન પર ટોયલેટ બનાવવાના છો તો કે એ જમીનનો ફોટોગ્રાફ, એ જગ્યાનો ફોટોગ્રાફ મૂકવાનો. પછી એક દિવસમાં તો બની નથી જવાનું, તો એ કે ડે બાય ડે તમારે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની વાત છે. ભ્રષ્ટાચાર ઘટાડવો પડે ને. તો આ ક્યારે ખબર પડી કે જે તે સમયે પુનઃ સમીક્ષા કરી યોજનાની, સોશિયલ ઓડિટની પ્રક્રિયા હાથ ધરી ત્યારે ખબર પડી કે લોકો તો આ રીતે ચૂનો લગાવી રહ્યા છે સરકારને. તો યોજનાની પુનઃ સમીક્ષા કરી, રિવ્યુ પ્રોસેસથી યોજનાની સોશિયલ ઓડિટની પ્રક્રિયા હાથ ધરી સામાજિક અન્વેષણની, તો એનો એક અહેવાલ તૈયાર થયો અને એ અહેવાલમાં જે વિગતો આવી કે હા આ રીતે લોકો ખોટું કરી રહ્યા છે, તો યસ એને હવે આપણે શું કર્યું, નિયમોમાં ફેરફાર કરી નાખ્યો. તો જુઓ, યોજનાની અમલવારી, પુનઃ સમીક્ષા અને સામાજિક અન્વેષણનો અહેવાલ તૈયાર કરવો. ક્લિયર છે. યોજના કે કાર્યક્રમની અમલવારીને વધુ સઘન કરવા, વધુ સુચારુ બનાવવા સંબંધિત જરૂરી જાણકારી આ અહેવાલમાંથી મળી રહી છે. એમનેમ કઈ એસી ઓફિસમાં બેઠા નહીં ખબર પડે કે હા લોકો આ રીતે કામગીરી કરી રહ્યા છે. સ્વચ્છ ભારતમાં માનો કે જાહેર આરોગ્યનો વીમોની વાત કરી છે, તો કાલ સવારે હોસ્પિટલો એવું કરવા માંડે તો કે ખોટા દર્દીને એડમિટ કરે અને એમ કે હા આ વ્યક્તિને આટલો ખર્ચ થયો છે. એવું ચાલે? નો ચાલે. ક્લિયર છે. હવે તો કે તમને અહેવાલમાં માહિતી મળી, તમને રિપોર્ટ મળ્યા કે આ રીતે ગેરરીતિ આચરવામાં આવી રહી છે, તમે નિયમો બદલાવી નાખ્યા કે ભાઈ હવે તમારે ડે બાય ડે જે કામ થાય એના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના. તો યસ, યોજના કે કાર્યક્રમની પ્રવર્તમાન અમલવારીમાં સુધારો કરવો. અમલવારીમાં સતતપણે સુધારો કરતો જ જવો અને ફાઇનલી તમને એક બેસ્ટ યોજના મળી રહેશે. અને હજી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આટલું પૂરતું નથી. યોજના કે કાર્યક્રમના ઘડતરથી લઈને પહેલેથી કે કેમ આ પ્રકારની યોજના લાગુ કરવી પડી, એના ઘડતરથી લઈને એની અમલવારી, પ્રારંભિક અમલવારીથી એની રિવ્યુ પ્રોસેસ, સામાજિક અન્વેષણની કામગીરી કરવામાં આવી. યસ, કેવા અવરોધો ઊભા થયા હતા, એ અવરોધોને દૂર કરવા માટે સરકારે, પ્રશાસને, અધિકારીઓએ કેવી કામગીરી કરી, આ બધાનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે, એક દસ્તાવેજીકરણની પ્રક્રિયા કરવામાં આવે. કેમ કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની નીતિ બનાવવાની થાય અથવા બીજો દેશ માનો કે એમ કે ભાઈ અમારે પણ અમારા દેશમાં આ પ્રકારે નીતિ લાગુ કરવી છે, તો યસ તમે એને મદદરૂપ થઈ શકો. ભારત સરકારની માનો કે ઉજ્જવલા યોજના છે અને ઉજાલા બલ્બવાળી, એલઈડી બલ્બવાળી યોજના, તો એ યોજનાના સંદર્ભમાં ઇન્ડોનેશિયા જે છે, ક્લિયર છે, એને ભારત સરકાર આગળ મદદ માંગી હતી કે અમારે આવી યોજના લાગુ કરવી છે. સમજણ પડી? તો આ છે તમારો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ. હવે તમને વાત કરો પ્લાનિંગ, તો આ પ્લાનિંગ ના થયું ભાઈ, ટોયલેટ બનાવવાના છે અથવા કે શું કરીશું, પૈસા કેટલા આવશે, એ બધી વસ્તુઓ, ઓર્ગેનાઇઝિંગ, કોની ભૂમિકા કેટલી રહેશે, સ્ટાફિંગ કે ભાઈ જિલ્લા પ્રશાસનની શું કામગીરી રહેશે, પંચાયતની શું કામગીરી રહેશે જે તેમાં, અથવા આરોગ્ય લગતી સેવાઓ છે તો યસ તાલુકા કક્ષાએ કયા પ્રકારે કાર્ડ નીકાળવામાં આવશે. ડાયરેક્ટિંગ, નિર્દેશ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જિલ્લા પ્રશાસનને, ત્યાંથી પંચાયતી રાજ સંસ્થાઓને, સહકાર, કેન્દ્ર સરકારની ભૂમિકા શું, રાજ્ય સરકારની ભૂમિકા શું, નાગરિક સમૂહ જે સમુદાય છે એની ભૂમિકા શું, રિપોર્ટિંગ એટલે કે કઈ રિવ્યુ, સમીક્ષા કરી તમે, યસ પુનઃ સમીક્ષા કરી અને ત્યારથી પછી એની સામાજિક અન્વેષણની કામગીરી કરી, જે તમને માહિતી મળી ઓન ગ્રાઉન્ડ સારી એ મળે અને એમાં કંઈક ટીકાત્મક માહિતી પણ મળે, તો એનું રિપોર્ટિંગ કરો. બજેટિંગ એટલે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ આવ્યો. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો
કે આ બધી વસ્તુ તમને આ પ્રેક્ટિકલ ઉદાહરણમાં જોવા મળશે. ક્લિયર છે? અને આ જ છે તમારો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ. યોજના ઘડી અથવા તો કોઈ સમસ્યા હતી, કોઈ વિકાસલક્ષી એજન્ડા હતો, એના માટે કઈ રીતે એજન્ડા સિદ્ધ કરવો છે, કઈ રીતે સમસ્યાનું સમાધાન કરવું છે, અલગ અલગ વિકલ્પોમાંથી બેસ્ટ વિકલ્પ પસંદ કરો છો તમે. એ બેસ્ટ વિકલ્પ પસંદ કર્યા પછી કઈ રીતે એને લાગુ કરવો છે, યસ એનું આયોજન કરવામાં આવે, વિવિધ સહભાગીઓની ભૂમિકા નક્કી કરવામાં આવે, યસ એને ગ્રાઉન્ડ ઉપર અમલવારી કઈ રીતે કરવામાં આવશે, કઈ રીતે એમાં એમ કહી શકાય કે પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત થશે, એ બધી વસ્તુ નક્કી કરી યોજનાની અમલવારી શરૂ કરો. પછી એના રિવ્યુ સ્ટાર્ટ કરો. એ રિવ્યુમાં જે માહિતી મળે એનો ઉપયોગ કરી યોજનાની અમલવારીમાં પુનઃ ફેરફાર કરો અને રેગ્યુલર સુધારા કરતા રહ્યો અને બેસ્ટ યોજના તમારી આગળ હશે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું બેસ્ટ મોડેલ હશે. ઇન્ડિયાની નહીં, દુનિયાની કોઈ પણ યોજના માટે આ વસ્તુ જ લાગુ થશે. આનાથી બહાર કાંઈ વસ્તુ નહીં આવે. ક્લિયર છે? યસ. માનો કે દિલ્હી ગવર્મેન્ટની એક મોહલ્લા ક્લિનિક સ્કીમ છે, અથવા તો દિલ્હી ગવર્મેન્ટે એમ કહી શકાય કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ સરસ બનાવી છે કેજરીવાલ ગવર્મેન્ટ. તો યસ, આજે કોઈ રાજ્ય એમ કહે કેજરીવાલજીને કે ભાઈ અમારા રાજ્યમાં તમે જેમ શિક્ષણમાં બદલાવ કર્યો છે, ક્રાંતિ લાવી છે, અમારે લાવવી છે, અમને મદદ કરો. તો ઓબ્વિયસલી ક્યારે મદદ કરી શકે? કે આ દસ્તાવેજીકરણની પ્રક્રિયા થઈ હશે તો. આ પણ પબેડનો એક મહત્વનો ભાગ છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ઓલું આ પારદર્શિતા, ઉત્તરદાયિત્વ ને એ બધું ક્યાં આવશે? તો આ જે પ્રક્રિયા છે ને મિત્રો, આ જે જોયું ને આપણે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ પ્રેક્ટિકલી, યસ એ વચ્ચે આ પ્રક્રિયા દરમિયાન અહીંયાથી તમે સ્ટાર્ટ કરો છો, અહીંથી લઈ અને અહીંયા પહોંચો છો, યસ એ પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાવી જોઈએ, જવાબદેહી, સંવેદનશીલતા રાખો. સંવેદનશીલતા એટલે શું? માનો કે સમજવા માટે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પેલા તમને માં કાર્ડ નીકળવું હોય અથવા તો આયુષ્માન ભારત કાર્ડ નીકળવું હોય તો માનો કે 10 દિવસ થતા હોય તો 10 દિવસમાં કદાચ વ્યક્તિ ઉપરવાળા પાસે પહોંચી ગયો હોય તો હવે તમે જુઓ છો એવો ઇમરજન્સી કેસ હોય તો તરત ને તરત ઇમરજન્સીમાં સ્પેશિયલ કેસની અંદર, યસ હમણાં જુનાગઢમાં જ એક બનાવ બન્યો છે કે કલેક્ટરે ક્લિયર છે, ડીડીઓએ આદેશ કર્યો, એટ અ ટાઈમ હોસ્પિટલના ગેટ ઉપર આયુષ્માન ભારત કાર્ડ કાઢી દેવામાં આવ્યું. તો એ શું થયું? સંવેદનશીલતા થઈને. કઈ હૃદય રોગનો હુમલો પૂછીને નહીં આવે ભાઈ. નાણાકીય ઔચિત્ય, ફાઇનાન્શિયલ એવું ન હોય કે સરકારી રૂપિયા છે તો બે ધડક વાપરો. ન્યાય, સમાનતા જળવાની. તો આ બધી વસ્તુ આમાં સુનિશ્ચિત કરવી, પારદર્શિતા જાળવવી, જવાબદેહી સુનિશ્ચિત કરવી, સંવેદનશીલતા રાખવી, નાણાકીય બિનજરૂરી ખર્ચ ઘટાડવો, ન્યાય અને સમાનતા રહીએ તો એ એક પબ્લિક એડમિનિસ્ટ્રેટર, એક સિવિલ સર્વન્ટની જવાબદારી છે. આ જે છે એ એક આખી માળખાકીય કે યોજનાનું માળખું છે. આ ઉપરની જે કંઈ પણ બાબત છે એ જે તે યોજનાના માળખામાં રાખવાની બાબત છે અને આ જે તે સિવિલ સર્વન્ટે વ્યક્તિગત જાળવવાની બાબત છે કે પોતે સત્યનિષ્ઠ રહેશે, પોતે નીતિમત્તા રાખશે. ક્લિયર છે? યસ, આ બધી વસ્તુ એને સમગ્ર માળખામાં જ રાખવાની છે કે ભાઈ આખો સરકારી તંત્ર છે એમાં પારદર્શિતા રહેવી જોઈએ, જવાબદેહી સુનિશ્ચિત થવી જોઈએ, આપણે સંવેદનશીલ રહીશું અને આ જે છે એની વ્યક્તિગત બાબત થઈ ગઈ. યસ મિત્રો, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. યસ, પણ થાય છે કેવું કે તમે થિયરીની ગોખણપટ્ટી કરો છો ને ત્યારે એ વસ્તુ જે છે એ બહુ મોટો એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની જતી હોય છે. જુઓ, આ વસ્તુમાં આજના લેક્ચરમાં એક પણ વસ્તુ એવી નથી કે પહેલા તો તમને ખબર નહીં હોય. सब कुछ आपके अंदर है, मैं तो वो बाहर निकालने का एक जरिया हूं, मैं तो सिर्फ एक सफीरा हूं. क्लियर છે? યસ વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમને ઇન્ટરેસ્ટિંગ લેક્ચર્સનું કન્ટેન્ટ જોતું હોય તો આપણી આ ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. આ સિવાય આપણી એક ટેલિગ્રામ ચેનલ પણ છે, યસ સક્સેસ વિથ અર્પણ સર, આ પ્રકારનું એનું ટાઇટલ છે અથવા તો એનું મેઇન ટાઇટલ છે જીપીએસસી એન્ડ યુપીએસસી વિથ અર્પણ સર. યસ, અનએકેડમીની ટી શર્ટ વાળો મારો ફોટો હશે, એમાં તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ભવિષ્યના લેક્ચર્સ, મટીરિયલ, પીડીએફ્સ એ બધું પણ તમને એમાં અવેલેબલ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ વિષય પર તમને એમ લાગતું હોય કે અર્પણ પટેલ તમે સાહેબ આ પ્રકારના લેક્ચર્સ બનાવો, આ પ્રકારની માહિતી વિગત ઉપલબ્ધ કરાવો, તો એની જાણ તમે કમેન્ટ બોક્સના માધ્યમથી કરી શકો છો. એની જાણ તમે મને મારા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ પર ફોન કરી અને કરી શકો છો. મેં મારો કોન્ટેક્ટ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધો છે. મિત્રો, આ લેક્ચર્સ કેવો લાગ્યો એની જાણ તમે ક્લિયર છે કમેન્ટ બોક્સના માધ્યમથી જરૂર કરો.
સારી કરતા સાચી માહિતી આપો કે સાહેબ તમે આ વસ્તુ જે છે આ કરી, એના કરતા તમે આવું કર્યું હોત તો બેટર થાત, તો મને ઉલટાનું ગમશે. તમે એક કમેન્ટમાં કઈ પણ વસ્તુ લખશો, ક્લિયર છે, તો એ અમારા માટે હંમેશા એઝ અ ફેકલ્ટી તરીકે અમને મોટિવેશન મળતું હોય છે કે ના, આપણે સારું કામ કરી રહ્યા છીએ, વિદ્યાર્થીઓ આપણી કદર કરી રહ્યા છે. ક્લિયર છે. લાઇક ડિસલાઇક નો બીજો કોઈ મિનિંગ હોતો જ નથી. લાઇક ડિસલાઇક શું છે કે ડિસલાઇક વધારે આવે તો સમજી લેવાનું કે તમારું કન્ટેન્ટ વિદ્યાર્થીઓને નથી ગમી રહ્યું, અથવા તો અને લાઇક્સ વધારે આવે તો શું થાય કે ભાઈ ના, તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો. તો તમને લાઇક ડિસલાઇક કમેન્ટનો ઓપ્શન એટલા માટે જ આપ્યો છે કે સામેવાળા, હું લેક્ચર લીધે જ રાખું, તમારો કોઈ પ્રત્યુત્તર ના આવે તો એનો કોઈ મિનિંગ નથી, હું 5 દિવસ પછી બંધ કરી દઈશ લેક્ચર. તો યસ, તમે લેક્ચર કેવો લાગ્યો છે એનો પ્રતિભાવ ચોક્કસપણે આપો. તમારો સાચો પ્રતિભાવ જોઈએ છે, અમને ગમે એવો નહીં, પણ સાચો પ્રતિભાવ આપશો તો અમે એને વધારે સુધારી શકીશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અને યસ, તમારા જે કોઈ પણ મેન્સના ગ્રુપ છે, ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ આ વિડીયોને મેક્સિમમ સર્ક્યુલેટ કરો કે જેથી બધાને એનો લાભ મળે. આપણે બધાએ આ વખતે સુનિશ્ચિત કરવાનું છે કે પબેડમાં 50 માર્ક્સમાંથી મિનિમમ બધાને 35 આવવા જોઈએ. યસ વિદ્યાર્થી મિત્રો, લાવીને જ રહીશું. ક્લિયર છે? તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આવા એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. અને યસ, ત્યાં સુધી એટલું જ કહીશ કે તૈયારીમાં કાંઈ ઘટવા ન દેતા વિદ્યાર્થી મિત્રો. ગોલ્ડન ટાઈમ છે, એનો યુટિલાઇઝેશન કરશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.